તો આ તરફ ડાકોરની ભવંસ સ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિનો કેસ છે, તેમાં સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રતિક્રિયા આપી હતી। વાયરલ વિડીયો મુદ્દે જિલ્લાની કમિટી અવલોકન કરશે તેવું ડીઈઓએ જણાવ્યું। સીસીટીવી બહાર કેવી રીતે આવ્યા તે અંગે તપાસ થશે। ગેરરીતિનો વિડીયો અંગે સમિતિ બેસશે અને નિર્ણય કરવામાં આવશે। પ્રસારિત ઇલેક્ટ્રોનિક મીડિયામાં જે વિડીયો આવ્યો છે એ ધ્યાન પર આવી છે બાબત, પરંતુ કઈ સ્કૂલનો ચોક્કસ અત્યારે કહેવું, એટલે કે મીડિયાના માધ્યમથી જાણ્યું કે ભવન સ્કૂલ ડાકોરનું હોવાનું તારણ બને છે અથવા તો ધ્યાનમાં આવે છે। એ વ્યક્તિઓ સામે અમારા પરીક્ષા સ્થળના જે કેન્દ્ર સંચાલક શ્રી છે એમને પોલીસ ફરિયાદ કરવા માટેની સૂચના આપી છે। તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે। ના, એટલે કથિત વિડીયોના આધારે પોલીસ ફરિયાદ નોંધવાનું નક્કી કર્યું છે અને એ કેન્દ્ર જે છે એના બ્લોગ જે છે સુપરવાઇઝર એની ફૂટેજ પણ મેળવી ચકાસણી કરી અને યોગ્ય સ્થળ માટે જ ફરિયાદ દાખલ કરવામાં આવશે। એમાં સહેજ પણ કચાશ નહીં રહે। ગુજરાતમાં પરીક્ષામાં પેપર લીક થવું કે પરીક્ષામાં ચોરી થવી એ નવાઈની વાત નથી, ત્યારે ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલી ભવંસ ઇંગ્લિશ મીડિયમની જે વિડીયો છે તે વાયરલ થયો છે। સમગ્ર વિડીયો છે તે ગત 1 માર્ચનો છે, જ્યાં ધોરણ 10માં 27મા નંબરની બ્લોકમાં 2 વિદ્યાર્થીઓનો કાપલી આપલે કરતી હોય તેવા દ્રશ્યો વાળો જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મહત્વની વાત છે કે એક જ જે વાત કરવામાં આવે કે થર્મલમાં એક ગેરરીતિનો કિસ્સો બહાર આવ્યો હતો અને તેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી તેનો વિડીયો વાયરલ થયો નથી। પરંતુ માત્ર ડાકોરની આ ઇંગ્લિશ મીડિયમનો વિડીયો કઈ રીતના વાયરલ થયો તેને લઈને અનેકો પ્રશ્નો થયા છે। ત્યારે સમગ્ર મામલે હવે શિક્ષણ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને શિક્ષણ વિભાગ દ્વારા ડાકોર જે ઇંગ્લિશ મીડિયમના સ્થળ સંચાલક છે તેમને સ્પષ્ટ સૂચના આપી ડાકોર પોલીસ મથકે આ અંગે ગુનો નોંધવા માટે પણ કહી દેવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે હવે આ જે ચાલુ પેપર છે તેના બાદ ડાકોર પોલીસ મથકે સ્થળ સંચાલક દ્વારા ફરિયાદ નોંધવામાં આવશે, પરંતુ એ ફરિયાદ વિદ્યાર્થીઓ ઉપર કરવામાં આવે છે કે જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધ દાખલ કરવામાં આવે છે તે જોવું રહ્યું। પરંતુ અત્યારે તો ખેડા જિલ્લામાં પરીક્ષામાં ચોરીનો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામ્યો છે। સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, ડાકોર।